નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ચેતના પંડ્યા પાણેરી. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ઝલક ખંડ 2 ગુચ્છ 2ના અભ્યાસક્રમમાંના કાવ્યોના આસ્વાદના ઉપક્રમમાં આજે આપણે કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત છેલ્લો કટોરો કાવ્યનો આસ્વાદ કરીશું. ગાંધીજી જ્યારે બીજી ગોળમેજી પરિષદમાં જવા નીકળવાના હતા ત્યારે એમને કરેલા સંબોધન રૂપ આ કાવ્ય છેલ્લો કટોરો એ ગુજરાતી કવિતાના ઇતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે. આ કાવ્ય કઈ ઘડીએ સર્જાયું અને ગાંધીજી સુધી છેલ્લી ઘડીએ કઈ રીતે પહોંચ્યું એ ઘટના પણ ખૂબ જ રોચક છે. તો પ્રસ્તુત કાવ્યના આસ્વાદની પૂર્વ ભૂમિકા રૂપે આપણે એ રોમાંચક ઘટનાની થોડી વાત કરીશું. તારીખ 29 ઓગસ્ટ 1931ના દિવસે SS રાજપૂતાના નામની સ્ટીમરમાં બેસીને ગાંધીજી મુંબઈથી બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા માટે જવા નીકળવાના હતા. એના 2 દિવસ પહેલા જે ઘટના બની એની આપણે વાત કરીએ. કાઠિયાવાડનું નાનકડું ગામ રાણપુર. એ રાણપુર ગામમાંથી સૌરાષ્ટ્ર નામનું સાપ્તાહિક અમૃતલાલ શેઠની આગેવાનીમાં ચાલતું અને ભવિષ્યમાં રાષ્ટ્રીય શાયરનું બિરુદ જેમને મળવાનું હતું એ કવિ મેઘાણી આ સાપ્તાહિકમાં કામ કરતા હતા. 27મી ઓગસ્ટની સાંજે ગુરુવાર હતો. 29મીએ ગાંધીજી નીકળવાના હતા અને એ સમય એ જમાનો એ ઝડપી પ્રકાશન થઈ શકે એવા મશીનોનો સમય નહોતો એટલે 27મીએ ગુરુવારે સૌરાષ્ટ્ર સાપ્તાહિકનો પહેલો ફરમો દર ગુરુવારે ચડે છાપવા માટે અને એના બરાબર 1 કલાક પહેલાં આ કાવ્ય સર્જાયું. મેઘાણીભાઈએ લખ્યું, છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બંધુ. એમ કરીને એ કાવ્ય પૂરું રચાયું અને એ તરત અમૃતલાલ શેઠને બતાવવા ગયા. અમૃતલાલ શેઠને એ કાવ્ય ખૂબ ગમ્યું. એમણે એક ફેરફાર સૂચવ્યો કે અહીંયા બંધુની જગ્યાએ બાપુ કરવામાં આવે તો એ વધારે સારું રહેશે. છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ. મેઘાણીભાઈને પણ આ સૂચન ગમ્યું. એમણે એ રીતે ફેરફાર કર્યા અને એ કાવ્ય તરત જ અમૃતલાલભાઈએ જાડા આર્ટ કાર્ડ પર એને છપાવ્યું. સમય હતો નહીં. થોડીક નકલો છપાવી અને 1-2 નકલ ગાંધીજીને અને બાકીની નકલો ગાંધીજીને બંદર પર વિદાય કરવા આવેલા માણસોની વચ્ચે વહેંચવામાં આવે એવી તાકીદ કરી અને એને એ દિવસે એણે કાવ્ય રવાના કર્યું. એ કાવ્ય એ રીતે ત્યાં પહોંચ્યું. ગાંધીજી વતી મહાદેવભાઈએ એ કાવ્ય સ્વીકાર્યું અને બંદર પર રહેલા
જે થોડા લોકો હતા એની વચ્ચે પણ એ કાવ્ય વહેંચાયું. એ સમયે એક રમૂજી ઘટના બની. મેઘાણીભાઈ પોતે એના વિશે લખે છે કે બંદર પર આ કાવ્ય વહેંચાયું ત્યારે રમૂજી ઇતિહાસ બની ગયો. ઝેર, કટોરો વગેરે જેવા રૂપકો ઉપરથી કેટલાક પારસી બહેનોને આ ગાંધીજીની ક્રૂર મજાક છે, ક્રૂર કટાક્ષ ગાંધીજી પર થયા છે એવું એમને લાગે છે અને એને કારણે એમના દિલ દુભાય છે. પણ ત્યાં એક ગુજરાતી બહેન હાજર હતા. એમણે એ કાવ્યનો ભાવ એ બહેનો સમક્ષ સ્પષ્ટ કર્યો અને ત્યારે પેલા બહેનોના હૃદય આનંદ વિભોર બની ગયા, આનંદિત બની ઉઠ્યા. ગાંધીજીએ મુસાફરી શરૂ કરીએ પહેલાં ઢગલાબંધ પત્રો અને તાર એમને મળેલા. સ્ટીમર ઉપડ્યા પછી પહેલું કામ ગાંધીજીએ આ પત્રો અને આ તાર જોવાનું શરૂ કર્યું. જોતાં જોતાં મેઘાણીભાઈના આ કાવ્ય પર તેનું ધ્યાન પડ્યું. આ કાવ્ય આખું તેઓ વાંચી ગયા. પછી એમણે ત્યાં હાજર રહેલા મહાદેવભાઈ અને મીરાબેનને, મહાદેવભાઈ દેસાઈ અને મીરાબેનને કહ્યું, મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે તે તદ્દન સાચું છે. કવિએ તો તેનું આખું હૃદય એમાં ઠાલવ્યું છે. ગાંધીજીના આ શબ્દો મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં નોંધ્યા છે. મહાદેવભાઈ દેસાઈ પોતાની ડાયરી લખતા રોજ. એમને તો જાણ પણ નહીં હોય કે ભવિષ્યમાં એ પ્રગટ થશે. પણ મહાદેવભાઈએ પોતે પણ ગાંધીજીના આ શબ્દો ઉપરાંત પોતાની ડાયરીમાં છેલ્લો કટોરો કાવ્યનું વાંચી ગયા પછી એને પણ એના પર જબરજસ્ત અસર કરી હશે કાવ્યએ કે એણે 4 પાના જેટલું એ કાવ્યનું વિવરણ, એનું રસદર્શન એમણે એને એ દિવસે 29 ઓગસ્ટના જે દિવસે જવા નીકળ્યા એને એ દિવસે એ વિવરણ એમણે લખ્યું છે અને એ પણ આપણા સુધી એ પહોંચ્યું છે. મહાદેવભાઈ જે લખે છે આ કાવ્ય વિશે એ જોઈએ તો એમણે લખ્યું છે, મેઘાણીના કાવ્યને વાંચતા તો જાણે મેઘાણીનો આત્મા ગાંધીજીના છેલ્લા 15 દિવસનો સતત સાક્ષી રહ્યો હોય એમ પ્રતીત થાય છે. 11 ઓગસ્ટે હોસ્ટન સાહેબનો પત્ર આવ્યો ત્યારથી માંડીને 27મીએ સિમલાથી નીકળ્યા ત્યાં સુધીનું દરેક પગલું જાણે મેઘાણીજીએ ક્યાંક છુપાઈને પેલી આપણી વાર્તાઓનો અંધાર પછેડો ઓઢીને જોયા કીધું હોય એમ લાગે છે. જાણે ગાંધીજીના દરેક પગલાં પર એનું ધ્યાન છે, અંધાર પછેડો ઓઢીને એણે જોયા કીધું છે એવું મહાદેવભાઈને લાગ્યું છે આ કાવ્ય વાંચતા. એટલે મહાદેવભાઈ એક એવા સાક્ષી છે કે જેમણે ગાંધીજીની મનોવ્યથાને પણ જાણી છે, એના મનોમંથનના પણ એ સાક્ષી છે અને આ કાવ્ય જ્યારે એમના હાથમાં આવ્યું ત્યારે એ મનોમંથનને આ કાવ્ય કેટલી હદે સ્પર્શ્યું છે, કેટલી હદે એણે ઝીલ્યું છે એ આપણને જણાઈ આવે છે. મહાદેવભાઈ પર પણ એને કારણે જ એની આવી જબરજસ્ત અસર થઈ હશે. આવા કાવ્ય વિશે છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ જોઈએ આપણે વિગતે આ કાવ્યની વાત. મેઘાણીભાઈ ગાંધીજીને સંબોધીને ગોળમેજી પરિષદમાં જતાં, લંડન જતાં, બ્રિટિશ સરકાર પાસે સ્વાતંત્ર્યનો પ્રસ્તાવ લઈને જતાં ગાંધીજીની મનોવ્યથાને
એના મનોમંથનને વ્યક્ત કરતું અને પ્રજા તરફથી પૂજ્ય બાપુને વિશ્વાસ બંધાવતું આ કાવ્ય છેલ્લો કટોરો. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. આ છેલ્લા 15 દિવસથી જે ઝેરનો કટોરો પી રહ્યા છે અને હવે આ છેલ્લી અંજલિ રૂપ છે એવું મહાદેવભાઈ નોંધે છે. પણ આઝાદીના ચળવળના જે ઇતિહાસમાં ગાંધીજીએ ઝેરના કટોરા પીધા છે એનો સંદર્ભ પણ અહીંયા લઈ શકાય. ગોળમેજી પરિષદમાં એ ગયા એ પહેલાં પણ એમણે કેટલા ઝેર કટોરા પીધા છે. છેલ્લો કટોરો, એમાંનો આ છેલ્લો કટોરો છે. જાણે પી જજો બાપુ, આ છેલ્લો કટોરો છે. અગાઉ પણ આપે ઘણા કટોરા ઝેરના પીધા છે. આ છેલ્લો કટોરો છે આપના માટે. આ ઝેરનો કટોરો એટલે મુશ્કેલીઓ, યાતના, મરણતોલ દશા કરી હોય બ્રિટિશરોએ ગાંધીજીની, એવું અસંખ્ય વખત બન્યું છે. તો હવે આ છેલ્લો કટોરો છે. જાણે કે પી જજો બાપુ, સાગર પીનારા. આપ તો સાગરના પીનારા છો, સાગર પી શકો એવા સક્ષમ છો અને આ આપના માટે તો માત્ર અંજલિ રૂપ છે. અંજલિ કહેતા હાથની હથેળીમાં સમાઈ શકે એટલું જળ. જ્યારે આપણે ધાર્મિક કાર્યમાં દેવોને કે પૂર્વજોને અંજલિ આપતા હોઈએ આપણે, ત્યારે જે જળ ચડાવતા હોઈએ એ અંજલિ, એટલું જળ. તો કવિ કહે છે કે આપ તો સાગર પીનારા છો, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. તમે તો, તમારા માટે આ અંજલિ રૂપ છે, આ છેલ્લો કટોરો છે, આપ પી આવજો કે છે. અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું, દૂર તો દગલ બાજુ થકી પડ્યું પનારું, શત્રુ તણે ખોળે ઢળી સુખથી સુનારું, આ આખરી ઓશી કડે શિર સોંપવું બાપુ, કાપે ભલે ગરદન રીપુ મન માપવું બાપુ. બહુ સરસ વાત કરે છે કવિ. શું કહે છે? અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું. તમે દુશ્મનોનો પણ એટલો જ વિશ્વાસ કર્યો છે. પોતાના માણસોનો, પોતાની પ્રજાનો વિશ્વાસ તો કર્યો છે, પણ અણખૂટ, ખૂટ્યો જ નથી આપનો એ વિશ્વાસ. અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું. તમારું આખું જીવન એ લોકોના વિશ્વાસે ગયું છે. શત્રુઓનો પણ આપે અણખૂટ વિશ્વાસ કર્યો છે. ધૂરતો દગલબાજો થકી પડ્યું પનારું. ધૂરતો, લુચ્ચા માણસો, કપટી માણસો, એવા ધુતારાઓ, દગલબાજો, દગો કરનારા લોકો, આવાની સાથે જ તમારો પનારો પડ્યો છે. શત્રુ તણે ખોળે ઢળી સુખથી સુનારું. શત્રુના ખોળે પણ સુખથી સૂઈ શકો એવા આપ આ આખરી ઓશી કડે શિર સોંપવું બાપુ. આ આખરી ઓશીકડે આપે શિર મૂકવાનું છે. આપ અમારા બધા વતી, પ્રજા વતી આપ જાઓ અને આ છેલ્લો કટોરો પી આવો. આ આખરી ઓશીકડે શિર સોંપવું બાપુ, કાપે ભલે ગરદન રીપુ મન માપવું બાપુ. કાપે ભલે ગરદન, ભલે ગરદન કાપે. ગરદન કાપવી એટલે હત્યા કરવી એવો જ અર્થ અહીંયા અભિપ્રેત નથી. હળહળતું અપમાન થાય, ત્યાં બોલાવીને કાંઈ પણ થઈ શકે, તો પણ તમે જાઓ કે છે. કાપે ભલે ગરદન. અને ઇતિહાસ સાક્ષી છે. સોક્રેટિસને ઝેર અપાયું છે, ઈસુને ખીલે ઠોકવામાં આવ્યા છે, ક્રોસ પર ચડાવવામાં આવ્યા છે. ગાંધીજી પણ આખરે તો ગોળીએ દેવાયા છે.
એટલે કાંઈ પણ થાય, કવિ કહે છે કાપે ભલે ગરદન કાપે પણ રીપુ મન માપવું. બાપુએ જ્યારે બોલાવે છે ત્યારે ભલે આપણા શત્રુ છે પણ એનું શત્રુનું મન માપવાને માટે પણ જવાનું છે બાપુ. રીપુ મન માપવું, ત્યાં જઈને શત્રુનું મન પણ માપવાનું છે કે છે, અને એના કારણે પણ હે બાપુ તમે પધારો, ત્યાં જાઓ કહેતા. સુર અસુરના આ નવયુગી ઉદધિ વલોણે, શી છે ગતાગમ રત્નના કામી જનોને. સુર અસુરના આ નવયુગી ઉદધિ વલોણે. આપણને ખબર છે કે અગાઉ પણ દેવો અને અસુરો વચ્ચે સાગર મંથન થયેલા છે રત્નો માટે. તો આ નવા યુગનું સાગર મંથન છે, અને આ નવા યુગના સાગર મંથનમાં જે રત્નના કામીજનો છે, જેને માત્ર રત્નોમાં જ રસ છે, એને શી ગતાગમ છે, એને શું ખબર છે કે જેમ પહેલા સાગર મંથનમાં રત્નોની સાથે ઝેર પણ નીકળ્યું હતું, અને એ ઝેર પીવાવાળા તો શંકર હતા, પણ આજના આ નવા યુગના સાગર મંથનમાં આઝાદીની ચળવળ રૂપી જે કંઈ પણ ચાલી રહી છે ઘટનાઓ, એ જાણે એક યુગનું સાગર મંથન છે, અને એમાં રત્નોની સાથે ઝેર પણ હશે, પણ રત્નોના કામીજનોને આની કોઈ ગતાગમ નથી, એને ભાન નથી. ત્યારે તું વિના શંભુ કોણ પીશે ઝેર દોણે. અને હે શંભુ, હે મહાદેવ, તારા વગર આ નવા યુગના સાગર મંથનમાંથી નીકળનારા ઝેરને કોણ પી શકશે, કોણ પચાવી શકશે? એક તું છે. કેવો દરજ્જો આપ્યો ગાંધીજી માટે, કેવું માન કવિનું, કેવી દ્રઢ શ્રદ્ધા કવિની. તું વિના શંભુ કોણ પીશે ઝેર દોણે, હૈયા લગી ગળવા ગરલ જટ જાઓ રે બાપુ. હૈયા લગી ગળવા ગરલ. પહેલા શંકરે તો એ ઝેરને કંઠ સુધી રાખ્યો, પણ તારે તો આ ઝેરને કે છે હૈયા લગી ઉતારવાનું છે. હૈયા લગી ગળવા ગરલ. આ ગરલ, આ ઝેરી એવું ઝેર, ખતરનાક ઝેર ગરલ, હૈયા સુધી ગળવા માટે પણ ઝટ જાઓ રે બાપ, તમે ઝટ જાઓ કે છે. ઓ સૌમ્ય રૌદ્ર કરાલ કોમલ જાઓ રે બાપ. આપણી કરુણતા એ છે કે રાજકીય કાવા દાવાઓ અને રાજકીય મેલી રમતો વચ્ચે ગાંધીજી ઉપર અંધાર પછેડો ઓઢાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પણ મને ગાંધીજી ગમવાનું એકમાત્ર કારણ, એણે સ્વાતંત્ર્યના ઇતિહાસમાં તો જે કંઈ પણ કર્યું છે એ તો છે જ, પણ એક મુઠ્ઠી ઉંચેરા માણસ તરીકે કોઈ ગરીબ વ્યક્તિને જોઈને, જેની પાસે પહેરવા માટે પૂરતા કપડાં નથી, દેશની સેવા માટે આવતા પહેલા આ દેશની સ્થિતિ કેવી છે એ જોવાને માટે જ્યારે ભારત ભ્રમણ કરે છે, ત્યારે આવી એક અત્યંત ગરીબ વ્યક્તિ એની નજરે પડે છે, અને પોતે એવી પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી મારા દેશ બાંધવોને પહેરવા માટે પૂરતા કપડાં નહીં મળે ત્યાં સુધી હું પોતળી ભેર રહીશ, અને આ પ્રતિજ્ઞાનું એ પાલન કરે છે.
આ એક જ ઘટના મારા માટે ગાંધીજીને મહાત્મા કહેવા માટે પૂરતી છે. અહીંયા ગાંધીજીના એવા વ્યક્તિત્વને કવિ ઉજાગર કરતા કહે છે, ઓ સૌમ્ય રૌદ્ર, તું સૌમ્ય પણ છે, તું જરૂર પડે ત્યારે રૌદ્ર રૂપ પણ ધારણ કરી શકે છે. ઓ સૌમ્ય રૌદ્ર કરાલ કોમલ, તું કરાલ પણ છે, કઠોર પણ છે, કોમળ પણ છે. સંસ્કૃતમાં કહેવાય છે વજ્રાદપી કઠોરાણી મૃદુની કસુમાદપી. વજ્ર જેવા કઠોર અને પુષ્પ જેવા કોમળ એવા ગાંધીજી. ઓ સૌમ્ય રૌદ્ર કરાલ કોમલ, જાઓ રે બાપુ, તમે જાઓ કે છે. અને ગાંધીજી જાય કે ન જાય, આ 15 દિવસ છે એમણે મનોમંથન કર્યું અને એમાં એણે જવાનો નિર્ણય કર્યો. પણ જો એ ન જાય તો કવિને એ દહેશત છે કે કદાચ ગાંધીજી નહીં જાય તો. અને તો કવિ કહે છે, કહેશે જગત જોગી તણા શું જોગ ખૂટ્યા. જો તમે નહીં જાઓ તો જગત કહેશે કે શું જોગીના જોગ ખૂટી ગયા. દરિયા ગયા શોષાઈ, શું ઘન નીર ખૂટ્યા. દરિયા શોષાઈ ગયા, દરિયાના પાણી શોષાઈ ગયા, દરિયા સુકાઈ ગયા. આકાશમાંની વાદળીઓ ઘન કહેતા પાણી ભરેલી વાદળીઓ, એના શું જળ સુકાયા, એના જળ ખૂટી ગયા. શું આભ સૂરજ ચંદ્રમાના તેલ ખૂટ્યા. શું આભમાં રહેલા ચંદ્ર અને સૂરજના તેલ, એની તેજસ્વીતા એ ખૂટી. જે વસ્તુ અશક્ય છે, આ પ્રકૃતિની જે કંઈ પણ વાત કવિ કરે છે બધી જ અશક્ય છે. એમ જો ગાંધીજી ન જાય, એ શક્ય જ નથી. એટલે જો નહીં જાઓ તો લોકો આવું આવું કહેશે કે દરિયાના પાણી શોષાઈ ગયા, ગનમાંથી જળ ખૂટી ગયું, સૂરજ ચંદ્રનું તેલ ખૂટી ગયું, એનું તેજ ખૂટી ગયું. દેખી અમારા દુઃખ નવ અટકી જજો બાપુ, સહ્યું ઘણું સહીશું વધુ, નવ થડકજો બાપુ. લોકો આવું કહેશે તમે નહીં જાઓ તો, એટલે અમારી પ્રાર્થના છે કે આપ જાઓ અને અમારા દુઃખ દેખીને તમે જવાનું ટાળશો માં, તમે અટકી જશો માં. સહ્યું ઘણું સહીશું વધુ. ઘણું સહન કર્યું છે અને હજુ પણ ઘણું સહન કરશું. નવ થડકજો બાપુ, અમારા દુઃખોથી, અમારી યાતનાઓથી તમે થડકશો નહીં, તમે ધ્રુજશો નહીં, તમે ડરશો નહીં, તમે સંકોચ કરશો નહીં. અમે સહન કરી શકીશું, અમારામાં એ તાકાત છે. પણ તમે જાઓ કે છે. દેખી અમારા દુઃખ નવ અટકી જજો બાપુ, સહ્યું ઘણું સહીશું વધુ, નવ થડકજો બાપુ. ચાબુક ઝપટી દંડ દંડા મારના, જીવતા કબ્રસ્તાન કારાગારના. થોડા ઘણા છંટકાવ ગોળી બારના. શું સહન કર્યું છે, કેટલું સહન કર્યું છે. ચાબુક ઝપટી, બ્રિટિશ અધિકારીઓ, બ્રિટિશ પોલીસો, બ્રિટિશરોની અસહ્ય યાતના સહન કરી છે આપણા આઝાદી સંગ્રામના લડવૈયાઓએ.
એ સમયે એવું કહેતા હતા કે લાઠી ગોલી ખાएंगे દેશ કો બચાएंगे, કારણ કે બહુ જ લાઠી ગોળીઓ ખાધી હતી. આજે એક નવો નારો આઝાદ ભારતના યુવાનોનો છે, લાઠી ગોલી મારેંગે દેશ કો બચાएंगे. એક જાગૃતિનો જ્વાળ કદાચ હવે પ્રગટી ગયો છે. પણ એ સમયે તો કવિ કહે છે ચાબુક ઝપટી, ગમે ત્યારે કાંઈ કારણ વગરની ઝપટી આવે, ચાબુકના માર લાગે, દંડના માર લાગે, દંડાનો માર લાગે, જીવતા કબ્રસ્તાન કારાગારના. જેલમાં પૂરે ત્યાં સુધી વાંધો નહીં, પણ કાળા પાણીની સજા જેવા જીવતા કબ્રસ્તાન જેવા કારાગાર પણ આ લડવૈયાઓને નસીબ થયા છે. આઝાદીનો ઇતિહાસ આપણી આંતરડી કકડાવે એવો છે, આપણા હૈયાને ધ્રુજાવી દે એવો છે. જીવતા કબ્રસ્તાન કારાગારના, થોડા ઘણા છંટકાવ ગોળીબારના, ભલે થોડા ઘણા પણ ગોળીબારના છંટકાવ પણ થયા છે, ગોળીબારો પણ થયા છે. એ તો બધાએ જરી ગયા, કોઠે પડ્યા બાપુ. એ તો બધાએ જરી ગયા. આ બધા પ્રકારના માર, આ કબ્રસ્તાન જેવા, જીવતા કબ્રસ્તાન જેવા કારાગાર અને ગોળીબાર, સુદ્ધાના માર, આ બધું તો કોઠે પડી ગયું છે કે છે. એ તો બધાએ જરી ગયા, એ તો બધાએ પચી ગયા કે છે. હવે આપણને પચવા લાગ્યા છે, કોઠે પડી ગયા છે બાપુ. ફૂલ સમા અમ હૈડા તમે લોઢે ગળ્યા બાપુ. અમારા ફૂલ જેવા હૈયાને તમે આજે લોઢે ઘડી દીધા છે, લોઢા જેવા કરી મૂક્યા છે. અમે પણ તમારી જેમ રૌદ્ર, કરાલ, કઠોર સમયાવીએ બની શકીએ એવા થઈ ચૂક્યા છીએ. આ બધું જ સહન કરીને ફૂલ સમા અમ હૈડા તમે લોઢે ગળ્યા બાપુ. અને પછી બહુ સરસ વાત કરે છે કવિ, જે ઢાઢસ બંધાવે છે, જે ધીરજ બંધાવે છે બાપુને, સમગ્ર પ્રજાવતી. શું કહે છે? શું થયું ત્યાંથી ઢીંગલું લાવો ન લાવો? વિદેશ જાઓ છો, સાત સાગર પાર જાઓ છો. પિતા વિદેશ જતા હોય ને તો બાળકો ઢીંગલા ઢીંગલી મંગાવે, બાળકોને એ ગમે. એટલે આ પણ દેશના એક વરિષ્ઠ વડીલ જ્યારે વિદેશ જાય છે ત્યારે લોકો ઈચ્છતા હોય, બાળકો ઈચ્છતા હોય કે ઢીંગલું લાવે. પણ આ ઢીંગલું એટલે કયું ઢીંગલું? ભારતને આઝાદ કર્યાનો પત્ર. એ લાવો કે ના લાવો? દેશની આઝાદીનો પ્રસ્તાવ લઈને ગાંધીજી લંડન જાય છે અને લોકો, પ્રજા આશા રાખીને બેઠી હોય કે એ ફતવો લઈને આવશે, દેશ આઝાદ થઈ જશે. અને ગાંધીજીને ડર છે, એને ખબર છે કે એ બનવાનું નથી. આપણે જોઈશું કાવ્ય પૂરું કરીને એ વાતને પણ, કે ગાંધીજીને ભરોસો નથી અને છતાંય એ જાય છે. એને ડર છે કે પ્રજા શું કહેશે. પણ એનો એ ડર દૂર કરતા પણ મેઘાણીભાઈ કહે છે કે શું થયું ત્યાંથી ઢીંગલું લાવો ન લાવો? ત્યાંથી આઝાદી રૂપી પત્રનું ઢીંગલું લાવો કે ન લાવો? શું થયું એમાં? બોસા દઈશું ભલે ખાલી હાથ આવો. અમે તો તોય તમને એટલો જ પ્રેમ કરીશું. બોસા, બોસા કહેતા બચ્ચીઓ, ચુંબન, વહાલ, પ્રેમ.
તમે ઢીંગલું લાવો કે ન લાવો તોય અમે તમને એટલો જ પ્યાર કરીશું, એટલો જ પ્રેમ કરીશું, બોસા દઈશું, આપણને ચુંબનોથી નવરાવી દઈશું, બોસા દઈશું. ભલે ખાલી હાથ આવો, ભલે ખાલી હાથે આવો, પણ તોય રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ. અને તોય અમારી રસબસતી પ્રેમથી રસબસ એવી અમારી ભુજાઓ અમે તારે કંઠે આરોપશું, તને ભેટશું, તને આલિંગન આપીશું. તને આલિંગન આપીને તને પ્યારથી, વાલથી, બચ્ચીઓથી અમે રસબસ કરી દઈશું. તમે ચિંતા ના કરો, ઢીંગલું લાવો કે ના આવો, ભલે ખાલી હાથ આવો, પણ અમારા પ્રેમમાં રત્તી ભાર પણ ઓછપ નહીં આવે, બલકે વધશે કદાચ. શું થયું ત્યાંથી ડીંગલું લાવો ન લાવો, બોસા દઈશું ભલે ખાલી હાથ આવો, રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ. દુનિયા તણે મોએ જરી થઈ આવજો બાપુ, હમદર્દીના સંદેશડા દઈ આવજો બાપુ. દુનિયા તણે મોએ જરા, ક્યારેક કોઈક ક્ષણે પણ બાપુને ન જવાનો વિચાર આવ્યો હોય, અને આવ્યો જ હશે, કારણ કે મનોમંથન ખૂબ કર્યું છે. તો દુનિયાને મોએ પણ તમે જઈ આવો કે છે. તમે નહીં જાઓ તો આગળ તો કયું કે કહેશે જગત જોગી તણાશું જોગે ખૂટ્યા, એ તો વાત કરી. હજી આગળ કવિ કહે છે કે લોકોને એવું કહેવા પણ ના રહે કે તમને તો બોલાવ્યા હતા એના માટે, પણ તમે આવ્યા નહીં, તમે ડરી ગયા કાંઈ પણ. તો દુનિયાને મોએ, દુનિયાનું મોં બંધ કરવા માટે, દુનિયાને મોએ કહેતા દુનિયાને ભવિષ્યમાં કંઈ કહેવા પણ ન રહે એટલા ખાતર પણ તમે જઈને આવો કે છે. દુનિયા તણે મોએ જરી થઈ આવજો બાપુ, તમે દુનિયાને મોએ પણ જરાક જઈ આવો કે છે. હમદર્દીના સંદેશડા દઈ આવજો બાપુ, હમદર્દીના, આપણી પ્રજાના એના જે દર્દો છે એ હમદર્દીના સંદેશડાઓ પણ તમે ત્યાં જઈને સંદેશાઓ આપી આવો કે છે. ફરી કવિ અહીંયા એ વાત કરે છે કે જો નહીં જાઓ તો જગ મારશે મેણા, ન આવ્યો આત્મજ્ઞાની. તમે જો નહીં જાઓ ને તો આ જગતનું આખી ઇતિહાસમાં એ મેણું રહી જશે. જગ મારશે મેણા, આખું જગત, આપણી પ્રજા માત્ર નહીં, ભારતની પ્રજા માત્ર નહીં, આખું જગત મેણા મારશે. ન આવ્યો આત્મજ્ઞાની, જો તમે નહીં આવો, જાઓ તો એ કહેશે કે આ પોતાની જાતને આત્મજ્ઞાની, એવો મહાન માનનારો માણસ આત્મજ્ઞાની આવ્યો નહીં. ન આવ્યો આત્મજ્ઞાની, ના આવ્યો ગુમાની. આ અભિમાની માણસ તો કેવો કે છે, જિદ્દી કેવો. જો તમે નહીં જાઓ તો લોકો આવું કહેશે, આવા મેણા મારશે. ના આવ્યો ગુમાની, અભિમાની કેવો હતો કે આવ્યો નહીં. પોલ પોતાની પીછાણી, પોતાની પોલ, પોતાની ભૂલ, એને ખબર હતી કે આ કંઈ થવાનું નથી, પોતે જ એમાં દોષિત છે એવું માનીને જો એ આવ્યો નહીં કે છે, પોતાની જ ભૂલ પીછાણીને, પોતાનો જ દોષ પીછાણીને એ આવ્યો નહીં કે છે. જગ પ્રેમી જોયો, દાસ દુનિયાની ન જાણી. આ તે કેવો જગ પ્રેમી, વિશ્વ પ્રેમી, વિશ્વ બંધુત્વની ભાવના આપણને આ ગાંધી અને ગાંધી યુગ તરફથી મળેલી અણમોલ દેન છે. ગુજરાતી સાહિત્યને અલબત્ત વિશ્વ પ્રેમ તો આપણી સનાતન સંસ્કૃતિનો એક ભાગ છે, પણ ગાંધીજીના સમયમાં ગુજરાતી સાહિત્યમાં એ સ્થાન પામ્યું.
વિશ્વ પ્રેમની, વિશ્વ બંધુત્વની કવિતાઓ એ યુગમાં આપણને મળે છે. એ અર્થમાં હું આ વાત કરું છું. જગ પ્રેમી જોયો, દાઝ દુનિયાની ન જાણી. આમ તો પોતે જગપ્રેમી હોવાનું, વિશ્વને પ્રેમ કરતો હોવાનો દાવો કરે, પણ એણે દુનિયાની દાઝ, દુનિયાનું દુઃખ જાણ્યું નહીં. કહે છે, આઝાર માનવ જાત આકુલ થઈ રહી બાપુ, તારી તબીબી કાજ એ તલખી રહી બાપુ. બહુ સરસ વાત કરે છે કવિ. આઝાર માનવ જાત, આઝાર એટલે મંદવાડમાં પડેલી, માંદી, નિર્બળ એવી માનવ જાત આજે આકુળ વ્યાકુળ થઈ રહી છે. અને તારી તબીબી માટે તું એ આકુળ માનવજાતનું ઔષધ, એનો ઉપાય તું કરશે એવી આશાએ લોક તારી સામે મીટ માંડીને બેઠા છે. તારી તબીબી કાજ એ તલખી રહી બાપુ. એ તલખે છે, ઝંખે છે તારી તબીબીને. તારા તરફથી થનારા ઉપાય માટે આખી માંદી માનવજાત તારા તરફ મીટ માંડીને બેઠી છે. તારી તબીબી કાજ, તું એનું નિદાન અને તું એનું ઔષધ, આ બધું જ તું કરશે એવી શ્રદ્ધા લોકોએ તારામાં મૂકી છે. જા બાપ, જા, બહુ સરસ. જા બાપ, માતા આખલાને ના થવાને. બ્રિટિશ અને બ્રિટિશ શાસન જાણે માતા આખલા જેવું, માતા કહેતા માતેલો આખલો, મસ્ત બનેલો, પોતાનામાં જ મદમાં, ગુમાનમાં, સારા નરસાનું ભાન ગુમાવી ચૂકેલો એવો માતો આખલો, એને નાથવાને માટે તું જા. જા બાપ, માતા આખલાને નાથવાને, જા વિશ્વ હત્યા ઉપરે જળ છાંટવાને. વિશ્વ હત્યા ઉપરે ભવિષ્યમાં એ માતા આખલાની, એના થકી જે હત્યાઓ થવાની હોય એના પર જળ છાંટવાને માટે તું જા. એને શાંત કરવાને માટે, એ આખલાને શાંત કરવાને માટે પણ તું જા. જા, સાત સાગર પાર સેતુ બાંધવાને. સાત સાગર પાર પણ તું જા કહે છે, પણ શેના માટે? સેતુ બાંધવાને, પ્રેમનો સેતુ બાંધવાને માટે તું જા. બંને પ્રજા વચ્ચે એક સેતુ બનીને આ દેશને આઝાદ કરવાનું કામ તારા ખપે છે. તું જા કહે છે. જા સાત સાગર પાર સેતુ બાંધવાને, ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ, વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ. ઘનઘોર વનની વાટને, ગમે એવી વનની ઘનઘોર અંધારી રાત હોય, એ રાતને અજવાળતો પણ તું જા. એ રાહને અજવાળજે તું, ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ. ગમે એવી ઘેરી અંધારી રાત હોય એને અજવાળવાની તારામાં તાકાત છે, એને અજવાળતો તું જા. વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ. ગમે એવો વિકરાળ કેસરિયાળ, સિંહ જેવું તાકાતવાળું, જાણે હમણાં જ એ મોત લાવશે એવો વિકરાળ કેસરિયાળ હોય તો એને પણ તું પ્રેમથી પંપાળે છે. એક અહિંસાનું શસ્ત્ર, એક પ્રેમનું શસ્ત્ર જે તારી પાસે છે
એના વડે વિકરાળ કેસરિયાળને પંપાળ તું બાપુ, ચાલ્યો જજે તુજ ભૂમિયો ભગવાન છે બાપુ, છેલ્લો કટોરો ઝેરનો પી આવજે બાપુ. તું જા, તારે જવાનું જ છે. અમને તમારામાં શ્રદ્ધા છે કે તમે ગમે એવી ઘનઘોર અંધારી રાતને પણ અજવાળતા જશો, ગમે એવા વિકરાળ કેસરિયાળને પણ તમારા પ્રેમથી તમારા વશમાં કરશો, એને પંપાળશો. અને એમ તમે જાઓ કે છે, ચાલ્યો જજે. અને આખરે તો કવિ કહે છે, ચાલ્યો જજે તુજ ભૂમિયો ભગવાન છે બાપુ. તને માર્ગ ચીંધનારો તારો ભૂમિયો એ આખરે તો ભગવાન તારી સાથે છે. એટલે તું જજે, ચાલ્યો જજે, ચાલ્યો જજે તુજ ભૂમિયો ભગવાન છે બાપુ, છેલ્લો કટોરો ઝેરનો પી આવજે બાપુ. તું કટોરો પીવા જ જાય છે, એ ઝેરનો કટોરો જ છે એ ખબર છે, પણ આ છેલ્લો કટોરો છે. એક મેં પહેલાં કહ્યું એમ, એક ધીરજ બંધાવવી, એક ઢાઢસ બંધાવવું. જે માણસ જતો હોય, મનમાં કેટલીય આશા નિરાશાના ચક્રોમાં, એના વમળમાં ફસાતો કોઈ માણસ જ્યારે અંતે જવાનો નિર્ણય કરે છે, ગાંધીજી એ તો કરી ચૂક્યા છે, બેસી ચૂક્યા છે સ્ટીમરમાં, પણ એક પ્રજાનો અવાજ કઈ રીતે મેઘાણીભાઈ દ્વારા ગાંધીજી સુધી પહોંચે છે, એની સુંદર વાત આ કાવ્યમાં કરવામાં આવી છે. છેલ્લો કટોરો ઝેરનો પી આવજે બાપુ. અને આ ભૌમિયો, તુજ ભૌમિયો ભગવાન છે બાપુ, એના વિશે મારે જે કહેવું છે કે મેઘાણીભાઈએ જાણે ગાંધીજીમાં પરકાયા પ્રવેશ કરીને ગાંધીજીની વેદનાને, એના મનોમંથનને જાણ્યું છે. કઈ રીતે, હું એના વિશે થોડીક વાત કરીશ કે આ કવિતા હવે આપણે આખી જ્યારે જોઈ ચૂક્યા ત્યારે આની પહેલાં ગાંધીજી શું શું બોલ્યા, કેમ ગાંધીજીની મનોવ્યથા આમાં વ્યક્ત થઈ છે, તમે એવું જાણવા ઈચ્છો તો એના માટે હું પાછી બીજી એક બે નાનકડી વાત કરીશ કે ગાંધીજી જ્યારે 27 તારીખે જ શિમલાથી મુંબઈ આવવા નીકળ્યા ત્યારે રસ્તામાં ટ્રેનમાં બોમ્બે ક્રોનિકલ નો એક પત્રકાર, એનો એક પ્રતિનિધિ ખાસ ગાંધીજીની મુલાકાત લે છે અને ગાંધીજી એને મુલાકાત આપે છે. ત્યારે ગોળમેજી પરિષદના પરિણામો વિશે આપ આશાવાદી છો એવા સવાલના જવાબમાં ગાંધીજીએ કહેલું કે જો મારે આજની સ્થિતિ જોઈને ભવિષ્યનો ખ્યાલ કરવાનો હોય તો કહીશ કે ના, એને ખબર છે આજની સ્થિતિનો, એટલે અગાઉ એ શિમલા ગયા, બ્રિટિશ અધિકારીઓને મળ્યા અને જે છેલ્લે કરાર થયો જવા માટેનો ત્યાં, તો ત્યાં સુધીનો જે ઘટનાક્રમ જેના સાક્ષી ગાંધીજી હતા, તો એ કહે છે કે આજ સુધીના જે ઘટનાક્રમને, આજની સ્થિતિને જોઈને મને જો તમે પૂછતા હો ને મારે જો ભવિષ્યનો ખ્યાલ કરવાનો હોય તો હું કહીશ કે ના. એટલે ગોળમેજી પરિષદમાંથી કોઈ આશાસ્પદ પરિણામ મળશે એ પ્રશ્નના જવાબમાં એ સ્પષ્ટ કહે છે ના, પણ હું જન્મથી જ આશાવાદી હોવાથી મેં કદી અભેદ્ય અંધકારમાં આશા ગુમાવી નથી. આ ગાંધીજીના શબ્દો છે જે બોમ્બે ક્રોનિકલના પ્રતિનિધિને એણે કહેલા. એ પછી 29મીએ રાતે નીકળવાના હતા સાંજે, અને એ દિવસે જ સવારે હજી મુંબઈ આવ્યા અને મુંબઈના આઝાદ મેદાન ખાતે એણે એક જાહેર સભાને સંબોધી. અને એ જાહેર સભામાં સંબોધન કરતાં એમણે કહ્યું પ્રજાને, ત્યાં એકઠા થયેલા લોકોને એમણે જે સંબોધન કર્યું એમાં કહ્યું કે સામાન્ય સંજોગોમાં જો તમારો વિશ્વાસ ન હોત તો મેં લંડન જવાની ના પાડી હોત. તમારો વિશ્વાસ ન હોત તો, તમારો એટલે પ્રજાનો, ગાંધીજીમાં વિશ્વાસ ન હોત તો, જો તમારો વિશ્વાસ ન હોત તો મેં લંડન જવાની ના પાડી હોત, પણ તમારો વિશ્વાસ મને બળ આપશે.
અને આપણને મેઘાણીભાઈએ અહીંયા જે વિશ્વાસ આપ્યો છે ને ગાંધીજીને તરત યાદ આવે કે તમે જાઓ, ઢીંગલું લાવો ન લાવો, બોસા દઈશું, રસબસતી બુજાવો તારે કંઠ રોપશું. આ વિશ્વાસ બંધાવ્યો છે. અને આ વિશ્વાસે જ જાણે એને બળ આપ્યું છે. પણ આપણે યાદ રાખવાનું છે કે આ ગાંધીજીના શબ્દો ત્યારના છે કે હજી એ કવિતા એની હાથમાં આવી નથી, અથવા તો મેઘાણીભાઈએ એ શબ્દો સાંભળ્યા નથી. આ ચમત્કાર છે. પણ તમારો વિશ્વાસ મને બળ આપશે. મને મારી ઉણપો અને નબળાઈઓની પૂરેપૂરી ખબર છે, પણ સત્ય અને અહિંસા મારા માર્ગદર્શક સિદ્ધાંતો રહેશે. અને હું આશા રાખું છું કે મારા લંડનના કાર્યમાં એ 16 કળાએ પ્રગટ થશે. આ મુંબઈમાં છેલ્લી જાહેર સભાને એણે સંબોધન કર્યું ત્યારે આ શબ્દો ગાંધીજીએ એ પ્રજાને કહ્યા, ત્યાં હાજર રહેલી પ્રજાને. અને આ સંદર્ભમાં એક પત્રમાં પણ ગાંધીજીએ લખ્યું હતું કે ક્ષિતિજ તો હોઈ શકે એટલી ધૂંધળી છે, પણ ઈશ્વરને એકમાત્ર ભૌમિયા તરીકે રાખીને મારે લંડન તો જવું જ રહ્યું. ઈશ્વરને એકમાત્ર ભૌમિયા તરીકે રાખીને. અને અહીંયા કવિએ લખ્યું છે, ચાલ્યો જજે તુજ ભૌમિયો ભગવાન છે બાપુ. તમે જુઓ, આ શબ્દોની પણ જે નિકટતા એ જ શબ્દો સાથે આવી છે, એ ભાવની નિકટતા કે ગાંધીજી બોલ્યા છે. પત્રમાં લખ્યું છે એમણે કે ઈશ્વરને એકમાત્ર ભૌમિયા તરીકે રાખીને મારે લંડન તો જવું જ રહ્યું. અને અહીંયા કવિ લખે, ચાલ્યો જજે તુજ ભૌમિયો ભગવાન છે બાપુ. આમ બોમ્બે ક્રોનિકલના પ્રતિનિધિ સમક્ષ અથવા તો જાહેર સભામાં કે પછી પત્રમાં ગાંધીજીના જે શબ્દો રજૂ થયા છે એ શબ્દો 27મીની સાંજે કાવ્ય લખતા પહેલાં મેઘાણી સુધી પહોંચ્યા હોય એ શક્ય જ નથી. કેમ કે આજની જેમ મલ્ટીમીડિયાનો જમાનો નહોતો, એ આજની જેમ સોશિયલ મીડિયાનો જમાનો નહોતો. એટલે સવારે ગાંધીજી બોલ્યા એ પહેલાં તો આ કવિતા લખાઈ ગઈ હતી. એટલે ગાંધીજીના આ શબ્દો મેઘાણી સુધી પહોંચ્યા હોય એ તો શક્ય જ નથી. અને છતાં કેવળ પોતાની કલ્પનાથી આ જનારો માણસ છે એને કેવી વ્યથા થતી હશે, કેવી વેદના થતી હશે, એને કેવા કેવા પ્રશ્નો મૂંઝવતા હશે જવા માટે. એ પોતાની કલ્પનાના બળે એ ગાંધીજીની મનોદશા સુધી પહોંચે છે. જાણે તંતોતંત એ મનોદશાને એ કવિ પામી ગયા છે. અને પામી ગયા છે એટલું જ નહીં, પણ એટલી જ અસરકારક રીતે એ કાવ્યમાં વ્યક્ત પણ કરી શક્યા છે. આપણે ત્યાં મેં પહેલાં એકવાર વાપર્યો આ શબ્દ પરકાયા પ્રવેશ. પરકાયા પ્રવેશ જેવી આ ઘટના બીજું તો કોને કહીશું આપણે? પરકાયા પ્રવેશ ગાંધીજીના ચિત્તમાં પ્રવેશ કરીને એની મનોદશાને તંતોતંત જાણીને પોતાની કવિતામાં નિરૂપનાર આ કવિ એટલે જ તો રાષ્ટ્રીય શાયર ભવિષ્યમાં બને છે. આવી આ સુંદર મજાની રચના છેલ્લું કટોરો એની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. ફરી મળીશું. આભાર.